નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સોમનાથમાં રામ મંદિર સામે રુદ્રેશ્વર મંદિરની આસપાસ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. સોમનાથના રામ મંદિર સામે આવેલ રુદ્રેશ્વર મંદિરની આસપાસ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કોર્ટના હુકમના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોર્ટ કમિશનરની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં 40 થી વધુ રહેણાંક મકાનો પર સોમનાથ ટ્રસ્ટનું બુલડોઝર ફરી વળ્યું છે. મોટાભાગના દબાણકારો દ્વારા સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 8 પીએસઆઈ, 100 પોલીસ જવાનો, એલસીબી, એસઓજી સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે કોર્ટ મેટર ચાલી રહી હતી, જેમાં કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં જગ્યા ખાલી કરી દેવા હુકમ કરેલ છે. નામદાર કોર્ટના આદેશથી આજે જે મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો ટોટલ 40 જેટલા ફેમિલી છે એ તમામને જે મૂળ માલિક છે સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે. સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે. ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી. 2003માં ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે. ડિમોલિશન થશે. કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે. અત્યારે લગભગ 100 થી વધારે પોલીસ છે, 10 અધિકારીઓ છે, ડીવાયએસપી, પીઆઈ, તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.